નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું દેશ અને ગુપ્તચર સંસ્થા। બીજું, દેશ અને તેના સરકારી દસ્તાવેજ કયા નામે ઓળખાય છે અને કયા દેશનો કયો સરકારી દસ્તાવેજ હોય છે તે દેશ અને ગુપ્તચર સંસ્થાઓ। તો આમાંથી ઘણા બધા પ્રશ્નો છે, પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે, તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ। સર્વપ્રથમ છે ચીન। તો ચીન દેશની ગુપ્તચર સંસ્થા છે તે છે સેન્ટ્રલ એક્સટર્નલ લેન્જા ડિપાર્ટમેન્ટ। રૂસ એટલે કે રશિયાની ગુપ્તચર સંસ્થા છે KGB-GRU। દક્ષિણ આફ્રિકાની ગુપ્તચર સંસ્થા બ્યુરો ઓફ સ્ટેટ સિક્યુરિટી છે। યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમની જે ગુપ્તચર સંસ્થા છે તેના વિશે વાંચીએ તો MI મિલિટરી ઇન્ટેલિજન્સ 5 અથવા 6 છે। ત્યારબાદ સ્પેશિયલ બ્રાન્ચ છે। એના સિવાય જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન પણ છે। તો આ બધી સંસ્થાઓ છે તે યુકેની ગુપ્તચર સંસ્થાઓ છે। વાત કરીએ પાકિસ્તાનની, તો પાકિસ્તાનમાં ઇન્ટર સર્વિસેજ ઇન્ટેલિજન્સ એટલે કે ISI છે। કઈ છે? ISI ક્યાંની છે? પાકિસ્તાનની। વાત કરીએ ભારતની, તો ભારતમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAW અને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે IB આ બંને સંસ્થાઓ ભારતની છે, ગુપ્તચર સંસ્થાઓ છે। યુએસએની વાત કરીએ તો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે CIA અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI। ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી CIA એ અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓ છે। વાત કરીએ આપણે ઇઝરાયલની, તો ઇઝરાયલમાં છે મોસાદ। કઈ છે? મોસાદ। આ ઘણી વખત પૂછાયેલું છે। મોસાદ કયા દેશની ગુપ્તચર સંસ્થા છે? ઇઝરાયલની। મિસ્ર એટલે કે ઇજિપ્તની ગુપ્તચર સંસ્થા છે મુખબરાત। કઈ છે? મુખબરાત। જાપાનની છે નાઇચો। કઈ છે? નાઇચો। ઈરાનની ગુપ્તચર સંસ્થા સાવાક છે અને ઈરાકની અલ મુખબરાત છે। કઈ છે? અલ મુખબરાત। જો મિસ્રની ખાલી મુખબરાત છે અને ઈરાકની અલ મુખબરાત છે, તો બંને યાદ રાખજો। એ પછી આપણે જોઈએ દેશ અને તેના સરકારી દસ્તાવેજ। તો દેશ અને એના સરકારી દસ્તાવેજ છે તેના વિશે વાત કરીએ તો બ્લુ બુક બ્રિટિશ સરકારનો સરકારી અહેવાલ અથવા પ્રકાશન છે બ્લુ બુક। તો એને બ્લુ બુક તરીકે ઓળખવામાં આવે છે। કઈ સરકાર? બ્રિટિશ। ત્યારબાદ ગ્રે બુક બેલ્જિયમ તથા જાપાનનો સરકારી અહેવાલ અથવા પ્રકાશન છે તેને ગ્રે બુક કહે છે। યલો બુક ફ્રાન્સ સરકારનો સરકારી અહેવાલ અથવા પ્રકાશન એને યલો બુક કહે છે। સંયુક્ત પેપર બે કે બેથી વધુ સરકારનો સરકારી અહેવાલ અથવા પ્રકાશન હોય તેને સંયુક્ત પેપર કહે છે। ગ્રીન બુક ઇટાલી તથા ઈરાનની સરકારનો સરકારી અહેવાલ અથવા પ્રકાશન તેને ગ્રીન બુક કહે છે। ઓરેન્જ બુક નેધરલેન્ડ સરકારનો સરકારી અહેવાલ અથવા પ્રકાશન એને ઓરેન્જ બુક કહે છે। કયા દેશ માટે? નેધરલેન્ડ માટે। વ્હાઇટ બુક પોર્ટુગલ, ચીન તથા જર્મની સરકારનો સરકારી અહેવાલ અથવા પ્રકાશનને વ્હાઇટ બુક કહે છે। તો પોર્ટુગલ, ચીન અને જર્મની વ્હાઇટ બુક। વ્હાઇટ પેપર બ્રિટન તથા ભારત સરકારનો સરકારી અહેવાલ અથવા પ્રકાશનને વ્હાઇટ પેપર તરીકે ઓળખવામાં આવે છે। તો ભારતનું પણ ખાસ યાદ રાખવું, વ્હાઇટ પેપર અને બ્રિટન જે છે તેનું પણ વ્હાઇટ પેપર। તો ખૂબ જ અગત્યની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો। ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે। તે સિવાય આ ચેનલ ઉપર 450 થી પણ વધુ વિડીયો અવેલેબલ છે। જો તમે જોવા ઈચ્છતા હો તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયોઝ પણ જોઈ શકો છો। આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે। મળીએ છીએ નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।